આપણા દેશમાં સદીઓથી ચારધામ યાત્રાની પરંપરા રહી છે। આ યાત્રા માત્ર આસ્થા પર આધારિત નથી, પરંતુ સમય સાથે વિકસેલી એક સુવ્યવસ્થિત આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। ભારતમાં 10,000થી વધુ પવિત્ર સ્થળો હોવા છતાં માત્ર બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એક સંપૂર્ણ ચારધામ યાત્રા કેમ બની? આ વિડિયો કોઈ માન્યતાને પડકારવા માટે નથી। આ એક શોધ છે કે સદીઓ પહેલા પસંદ કરાયેલા આ ચારધામ આજ સુધી એટલા શક્તિશાળી કેમ છે। ચારધામ યાત્રા એક જ યુગમાં શરૂ થયેલી નથી। ઇતિહાસકારોના મતે આ યાત્રા હજારો વર્ષોમાં ધીમે ધીમે વિકસતી ગઈ છે। વૈદિક ગ્રંથો અને પુરાણોમાં આ તમામ સ્થળોના અલગ અલગ ઉલ્લેખ મળે છે। વૈદિક યુગમાં ઋષિઓ કુદરતને માત્ર પર્યાવરણ તરીકે નહીં, પરંતુ ચેતન શક્તિ તરીકે જોતા હતા। હિમાલય પૃથ્વી પર સૌથી યુવાન અને સક્રિય પર્વતમાળા છે। આજના ભૂગર્ભશાસ્ત્ર મુજબ હિમાલય દર વર્ષે અંદાજે 5 મિલીમીટર ઊંચો થઈ રહ્યો છે। ઋષિઓ માટે આ સતત બદલાતું વાતાવરણ આત્મશિસ્ત અને આંતરિક પરીક્ષણ માટે શ્રેષ્ઠ હતું। બદ્રીનાથ સમુદ્ર સપાટીથી લગભગ 3,300 મીટર ઊંચે આવેલું છે। ઋગ્વેદ, વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણમાં અહીં ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપે તપસ્યાનો ઉલ્લેખ મળે છે। ઇતિહાસ મુજબ આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં બદ્રીનાથ મંદિરનું પુનઃસ્થાપન કર્યું અને અહીં પૂજા પદ્ધતિ ગોઠવી। વિજ્ઞાન મુજબ આ ઊંચાઈએ ઓક્સિજનનું પ્રમાણ લગભગ 30% ઓછું હોય છે। આ કારણે માનવ શરીર આપમેળે ગહન શ્વાસ લેવાનું શરૂ કરે છે। આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને ધ્યાન જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે। કેદારનાથ સમુદ્ર સપાટીથી 3,583 મીટર ઊંચે આવેલું છે। આ સ્થાન શિવ પુરાણ અનુસાર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે। મહાભારત અનુસાર યુદ્ધ પછી પાંડવો પાપ મોચન માટે અહીં આવ્યા હતા। 2013ની વિનાશક આપત્તિ દરમિયાન કેદારનાથ મંદિરનું મુખ્ય માળખું વિશાળ પથ્થરો વચ્ચે હોવા છતાં સુરક્ષિત રહ્યું। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મુજબ મંદિરની પાછળ આવી પ્રાકૃતિક શિલાઓ પાણી અને ઉર્જાને વળગી દેવામાં મદદરૂપ બની। આ સ્થળ સહનશક્તિ, એકાંત અને અહંકાર વિલયનું પ્રતીક બન્યું। ગંગોત્રી ગંગા નદીનો આધ્યાત્મિક સ્ત્રોત માનવામાં આવે છે, જ્યારે તેનો વાસ્તવિક સ્ત્રોત ગૌમુખ ગ્લેશિયર છે। 19મી સદીમાં બ્રિટિશ વૈજ્ઞાનિક અર્નેસ્ટ હેન્કીને ગંગાના પાણીમાં બેક્ટેરિયા નાશ કરવાની ક્ષમતા નોંધેલી। આજના વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ ગંગાના પાણીમાં બેક્ટેરિયોફેજ નામના સૂક્ષ્મ તત્વો હાજર હોય છે, જે હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે। આ કારણે ગંગા માત્ર ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ અનોખી છે। યમુનોત્રી યમુના નદીનો સ્ત્રોત છે। અહીં પ્રાકૃતિક ગરમ પાણીના કુંડ આવેલા છે, જે ભૂતાપીય પ્રવૃત્તિ દર્શાવે છે। એક જ સ્થળે હિમવર્ષા અને ગરમ પાણી માનવ શરીર માટે અનોખું સંતુલન સર્જે છે। આ સ્થિતિ નર્વસ સિસ્ટમને સક્રિય અને સ્થિર બનાવે છે। ચારધામ યાત્રાનો ક્રમ યમુનોત્રીથી શરૂ થઈ ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથ પહોંચે છે। આ ક્રમ આકસ્મિક નથી। દરેક પડાવ સાથે ઊંચાઈ ધીમે ધીમે વધે છે। આ પ્રક્રિયા શરીરને ઊંચાઈ સાથે અનુકૂળ બનવામાં મદદ કરે છે અને એલ્ટિટ્યુડ સિકનેસની શક્યતા ઘટાડે છે। આ યાત્રા એક કુદરતી એક્લિમેટાઇઝેશન પ્રોગ્રામ જેવી છે। ચારધામ યાત્રા મોટા ભાગે પગપાળા કરવામાં આવે છે। લાંબા સમય સુધી ચાલવાથી મગજમાં ડોપામિન અને સેરોટોનિનનું સ્તર વધે છે। આ હોર્મોન્સ શાંતિ અને સંતોષ સાથે જોડાયેલા છે, એટલે જ યાત્રા દરમિયાન માનવ મન સ્વાભાવિક રીતે શાંત બનતું જાય છે। યાત્રા દરમિયાન મંત્રોચ્ચાર થાય છે। લયબદ્ધ ધ્વનિ મગજની તરંગોને આલ્ફા અવસ્થામાં લઈ જાય છે। આ અવસ્થા ધ્યાન અને ઊંડા આરામ સાથે જોડાયેલી છે। આ એક પ્રાચીન સાઉન્ડ બેઝડ થેરાપી છે, જેને આધુનિક ન્યુરોસાયન્સ પણ સ્વીકારે છે। ચારધામ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ નથી। આ એક એવી પ્રક્રિયા છે જે માનવને શરીર, મન અને કુદરત સાથે ફરી જોડે છે। ચારધામ યાત્રામાં માત્ર સ્થાન બદલાતા નથી, પરંતુ માનવની
આંતરિક સ્થિતિ પણ બદલાતી જાય છે. શહેરોની ભીડ, અવાજ અને ઝડપથી દૂર જઈ માનવ ધીમે ધીમે પ્રકૃતિના લયમાં પ્રવેશ કરે છે. હિમાલયમાં સૂર્યોદય મોડો થાય છે, સૂર્યાસ્ત વહેસ્ત વહેલો થાય છે. આ બદલાતું પ્રકાશ ચક્ર માનવ શરીરની બાયોલોજિકલ ક્લોકને ફરી સંતુલિત કરે છે. આ કારણે યાત્રાળુઓમાં ઊંઘની ગુણવત્તા સુધરે છે અને વિચાર કરવાની ક્ષમતા વધુ સ્પષ્ટ બને છે. 4 ધામના વિસ્તારોમાં આધુનિક પ્રદૂષણ અત્યંત ઓછું છે. હવાની શુદ્ધતા ભારતના મોટા શહેરોની તુલનામાં ઘણી વધારે છે. વૈજ્ઞાનિક માપદંડ મુજબ આ વિસ્તારોમાં PM2.5નું સ્તર માનવ આરોગ્ય માટે સુરક્ષિત મર્યાદામાં રહે છે. આ શુદ્ધ હવા ફેફસા, મગજ અને રક્ત પ્રવાહ પર સીધી અસર કરે છે. યાત્રા દરમિયાન ભોજન પણ સરળ અને સાત્વિક હોય છે. ભારે પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહી શરીર હળવું અને કાર્યક્ષમ બનતું જાય છે. આહાર, ચાલવું, શ્વાસ અને મૌન આ ચારેય મળીને માનવ શરીરમાં એક પ્રકારનું ઇન્ટરનલ ડીટોક્સ સર્જે છે. ઘણા યાત્રાળુઓ જણાવે છે કે યાત્રા પૂર્ણ થયા પછી તેમનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે.